બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સ્વર્ગની અપ્સરા ઉર્વશી અને રાજા પુરુરવાની પ્રેમ કથા વિશે. આપણા ધાર્મિક ગ્રંથોમાં સ્વર્ગની અપ્સરાઓ અને પૃથ્વી પરના રાજાઓ, યોદ્ધાઓ અને ઋષિઓની અસંખ્ય કથાઓ છે. આ કથાઓ પ્રેમ, ઈર્ષા, કપટ અને અસુરક્ષાની આસપાસ ઘૂમે છે. ચાલો આજે આવી જ એક રસપ્રદ કથા વિશે જાણીએ, અપ્સરા ઉર્વશી અને રાજા પુરુરવાની કથા. પુરાણોમાં ઉર્વશીને સુંદરતાનું પ્રતીક માનવામાં આવે છે. સાહિત્ય અને પુરાણોમાં ઉર્વશીને સુંદરતાના જીવંત અવતાર તરીકે વર્ણવવામાં આવી છે. એવું કહેવાય છે કે સ્વર્ગની બધી સુંદર અપ્સરાઓમાં ઉર્વશી સૌથી આકર્ષક હતી અને દેવરાજની સૌથી પ્રિય અપ્સરા હતી. પુરાણો અનુસાર દેવગુરુ બૃહસ્પતિની પત્ની તારા અને ચંદ્રવંશના પ્રથમ પુરુષ ચંદ્રના મિલનથી બુધનો જન્મ થયો હતો. બુધના લગ્ન ઈલા સાથે થયા હતા, જેના ગર્ભમાંથી પુરુરવાનો જન્મ થયો હતો, જે ખૂબ જ બુદ્ધિશાળી, બહાદુર અને સુંદર હતા. એક વખત નારદ ઋષિ દેવતાઓના રાજા ઇન્દ્ર સમક્ષ પુરુરવાના સૌંદર્ય, બુદ્ધિ અને યુદ્ધ કૌશલની પ્રશંસા કરી રહ્યા હતા. અપ્સરા ઉર્વશી પણ ત્યાં હાજર હતી. મૃત્યુલોકના રાજાની આવી પ્રશંસા સાંભળીને ઉર્વશી તેને જોવા માટે ઉત્સુક થઈ ગઈ. તેણે કંઈ પણ વિચાર કર્યા વિના તે સ્વર્ગલોકમાંથી પૃથ્વી પર આવી. જ્યારે તેણે રાજા પુરુરવાને જોયા ત્યારે તે સંપૂર્ણપણે મંત્રમુગ્ધ થઈ ગઈ. પુરુરવા પણ ઉર્વશીના અપાર સૌંદર્યથી મોહિત થઈ ગયા અને તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ઉર્વશીએ લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લીધો, પરંતુ તેણે રાજા સમક્ષ બે શરતો મૂકી. પુરુરવા ઉર્વશીના પ્રેમમાં એટલા ઊંડા ઉતરી ગયા કે તેણે કોઈ પણ વિચાર કર્યા વિના તે બધા માટે સંમતિ આપી દીધી. ઉર્વશીની પહેલી શરત એ હતી કે રાજાએ તેના બે ઘેટાનું રક્ષણ કરવું પડશે, જેમને તે પોતાના પુત્રો માનતી હતી. રાજા પુરુરવાએ હસતા હસતા આ શરત સ્વીકારી લીધી. ઉર્વશીની બીજી શરત એ હતી કે જો તેઓ એકબીજાને સંભોગ સમય વિના નગ્ન જુએ તો તે સ્વર્ગમાં પાછી જતી રહેશે. રાજા પુરુરવાને પોતાની ભાવનાઓ અને લાગણીઓ પર કાબૂ હતો. તેણે આ શરત પણ સ્વીકારી લીધી. અંતે ઉર્વશી અને પુરુરવાના લગ્ન થયા. લગ્ન પછી તેમની સાથે ઉર્વશીને પ્રિય એવા બે ઘેટા પણ આવ્યા હતા. લગ્ન સમયે પુરુરવાએ ઉર્વશીને વચન આપ્યું હતું કે તે તેને આપેલા બંને વચનો પોતે નિભાવશે. ઉર્વશી અને પુરુરવા એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થઈ ગયા. લગ્ન પછી તેમને લાગ્યું કે તેમણે જે કંઈ પણ ઈચ્છ્યું હતું તે બધું જ મેળવી લીધું છે. બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ વિધાતાની યોજના કંઈક અલગ જ હતી. સર્વત્ર એવી વાત ફેલાઈ ગઈ કે સૌથી સુંદર સ્વર્ગની અપ્સરાએ સ્વર્ગના બધા જ સુખ સુવિધાઓનો ત્યાગ કર્યો છે અને મૃત્યુલોકની પીડાદાયક વાસ્તવિકતાઓને ખુશીથી સ્વીકારી લીધી છે. દેવતાઓના રાજા ઇન્દ્રને આ પોતાનું અપમાન થયું છે એવું લાગ્યું કે ઉર્વશીએ તેનો ત્યાગ કરી પુરુરવા સાથે ખુશીથી રહે છે. દેવતાઓના રાજા ઇન્દ્રે ગંધર્વોને વિનંતી કરી કે તેઓ ઉર્વશીને કોઈ પણ રીતે ઇન્દ્રલોકમાં પાછી લાવે. દેવરાજ ઇન્દ્રની આજ્ઞાનું પાલન કરવા ગંધર્વો એક રાત્રે પુરુરવાના મહેલમાં ઘૂસી ગયા. તેઓ ત્યાંથી બંને ઘેટા લઈને જતા રહ્યા. ઉર્વશી અને પુરુરવા પ્રેમમાં મગ્ન હતા. જ્યારે ગંધર્વો ઉર્વશીના ઘેટા ચોરી રહ્યા હતા ત્યારે ઉર્વશી અને પુરુરવા દુનિયાથી અજાણ હતા
અને પ્રેમમાં ડૂબેલા હતા. ઘેટાના રડવાના અવાજથી ઉર્વશી ચોંકી ગઈ અને તેણે રાજાને ઘેટાનું રક્ષણ કરવા કહ્યું. પોતાનું વચન પાળવા રાજા પુરુરવા તરત જ તેમને શોધવા માટે જંગલમાં ગયા. પણ તેઓ ભૂલી ગયા હતા કે તેઓ નગ્ન છે. ગંધર્વોએ એવી યુક્તિ રચી કે બીજું વચન પણ તૂટી ગયું. પુરુરવા ઘેટાનું રક્ષણ કરવાનું પોતાનું વચન તોડી ચૂક્યા હતા. પછી ગંધર્વોએ બીજી યુક્તિ રચી. ઉર્વશી તેના પ્રિય ઘેટાની શોધમાં તે જ જંગલમાં ગઈ જ્યાં પુરુરવા ગયા હતા. બંને એકબીજાની નજીક આવતાની સાથે જ ગંધર્વોએ આકાશમાં વીજળી ચમકાવી. રાજા પુરુરવાને ઘેટા મળી ગયા હતા, પણ ઉર્વશીએ તેને વીજળીના પ્રકાશમાં નગ્ન જોયા. તે જ ક્ષણે ઉર્વશી સ્વર્ગમાં જતી રહી. ઉર્વશીના જવાથી રાજા ખૂબ જ દુઃખી થયા. ઉર્વશીના ગયા પછી રાજા પુરુરવા તેને જમીન, પર્વતો, સમુદ્ર અને જંગલોમાં બધે શોધ કરી અને એક દિવસ આખરે તેને ઉર્વશી મળી ગઈ. રાજાએ તેને પાછા ફરવાનું કહ્યું. ઉર્વશીએ સમજાવ્યું કે હું પણ વ્યાકુળ છું, પરંતુ એક અપ્સરા તરીકે મારે નિયમોનું પાલન કરવું પડશે. ઉર્વશીએ વર્ષમાં એકવાર પૃથ્વી પર તેને મળવાનું વચન આપ્યું અને રાજા પુરુરવાને કહ્યું કે તેના પેટમાં રાજા પુરુરવાનું સંતાન છે. ઉર્વશી દર વર્ષે પૃથ્વી પર પુરુરવાને મળવા આવતી હતી. પુરુરવા અને ઉર્વશીને 6 પુત્રો થયા: આયુ, ધીમાન, અમાવસુ, દ્રુધાયુ, બનાયુ અને શતાયુ. ઉર્વશીના મનોભાવ અને પ્રેમનું વર્ણન ફક્ત પુરાણોમાં જ નહીં, પરંતુ સાહિત્યમાં પણ વ્યાપકપણે કરવામાં આવ્યું છે. તો બાપુ, આ હતો સ્વર્ગની અપ્સરા ઉર્વશી અને રાજા પુરુરવાની પ્રેમકથા વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.